સુપર સિક્સમાં હવે જોવાની છે એક વાયરલ દાવાની ટીવી9ની ફેક્ટ ચેક રિપોર્ટ। આજકાલ લોકોના મોબાઈલ ફોન પર એક મેસેજ આવી રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે સરકાર રાશન કાર્ડ ધારકો અને બેરોજગાર લોકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી રહી છે। આવા જ દાવાવાળી પોસ્ટ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે, પરંતુ શું આ દાવા સાચા છે? ટીવી9ની વાયરલ ટેસ્ટ ટીમે આ દાવાની તપાસ કરી। જુઓ અમારી આ સ્પેશિयल फैक्ट चेक रिपोर्ट। इस 2 तारीख रविवार वाले दिन को याद रखना, क्योंकि अब से इस दिन तक राशन कार्ड वालों को 5,000 रुपए सीधे खाते में मिल जाएंगे। કેટલાક લોકો આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી રહ્યા છે, કેટલાક લોકો તેને ફેસબુક પર શેર કરી રહ્યા છે અને તેની સાથેનો મેસેજ પણ વાયરલ થઈ રહ્યો છે। દાવો એ છે કે સરકાર રાશન કાર્ડ ધારકો અને બેરોજગારોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી રહી છે। આવા જ દાવાવાળા મેસેજ લોકોના મોબાઈલ ફોન પર પણ આવી રહ્યા છે। આ પોસ્ટ શેર કરતા એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું છે, તમામ રાશન કાર્ડ ધારકોના ખાતામાં ₹5,000ની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે। ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આવા જ દાવા કરી રહ્યા છે। તેવી જ રીતે સરકારની યોજના અંગે સોશિયલ મીડિયા પર બીજો દાવો કરવામાં આવી રહ્યો છે। એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું છે, પ્રધાનમંત્રી બેરોજગારી ભથ્થા યોજના હેઠળ બધા બેરોજગારોને ₹2,500 આપવામાં આવશે। જ્યારે ટીવી9ની વાયરલ ટેસ્ટ ટીમને સોશિયલ મીડિયા પર આ દાવાઓ મળ્યા ત્યારે અમે તપાસ કરવાનું નક્કી કર્યું। ટીવી9ની ફેક્ટ ચેક ટીમે પહેલા તો એ જાણવાનો પ્રયાસ કર્યો કે સરકારી યોજનાઓનો લાભ કોને અને કેવી રીતે મળે છે। આ અંગે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે સરકાર સૌપ્રથમ યોજનાની જાહેરાત કરે છે। સરકાર નક્કી કરે છે કે યોજનાનો લાભ કોને મળશે। લાભાર્થીઓએ યોજના માટે અરજી કરવી પડે છે। સબમિટ કરેલા દસ્તાવેજો ચકાસવામાં આવે છે। લાભાર્થીનું નામ યાદીમાં દેખાય છે અને પછી જ લાભાર્થીને યોજનાનો લાભ મળે છે। હવે ટીવી9ની વાયરલ ટેસ્ટ ટીમે શોધવાનું હતું કે સરકારે આવી કોઈ યોજના શરૂ કરી છે કે નહીં, જે બેરોજગારો અને રાશન કાર્ડ ધારકોને નાણાકીય સહાય પૂરી પાડશે। તે જાણવા માટે અમારી ટીમે સત્તાવાર સરકારી વેબસાઇટ્સ શોધવાનું શરૂ કર્યું, પણ સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવેલી આવી કોઈ પણ યોજના વિશે કોઈ સત્તાવાર માહિતી મળી નહીં। અમારી તપાસ દરમિયાન અમને એ પણ જાણવા મળ્યું કે પીએમ મોદીનો વાયરલ વિડિયો એઆઈનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો। આનો અર્થ એ છે કે પીએમ મોદીનો વાયરલ વિડિયો સંપૂર્ણપણે ખોટો છે। ટીવી9ની વાયરલ ટેસ્ટ ટીમે આની તપાસ ચાલુ રાખી। વધુ સંશોધન પછી અમારી સામે આવી પીઆઈબી એટલે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની એક્સ હેન્ડલની એક પોસ્ટ, જેમાં પીઆઈબીએ પણ સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા દાવાને નકારી કાઢ્યો છે। સરકાર સમાજના વિવિધ વર્ગોના કલ્યાણ, વિકાસ અને મૂળભૂત સુવિધાઓની જોગવાઈ માટે યોજનાઓ ચલાવે છે, પરંતુ એવી કોઈ યોજના નથી જે હેઠળ બેરોજગારો અને રાશન કાર્ડ ધારકોના ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા હોય। આમ એ સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલો દાવો સંપૂર્ણપણે ખોટો છે। ટીવી9ની ફેક્ટ ચેક ટીમે આ દાવો સંપૂર્ણપણે ખોટો હોવાનું શોધી કાઢ્યું છે। બ્યુરો રિપોર્ટ, ટીવી9।